કેશોદના એરપોર્ટ રોડ ઉપર ગેરેજમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમે કાબૂમાં લીધી હતી। કેશોદના એરપોર્ટ રોડ ઉપર આવેલા ગુજરાત મોટર્સ ફોરવ્હીલ ગેરેજમાં કોઈ કારણોસર આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉડતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। કેશોદ નગરપાલિકા સંચાલિત ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તત્વરિત ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી છે। કેશોદના પીજીવીસીએલ કચેરીના અધિકારીઓ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી વીજ પુરવઠો બંધ કરી વીજ વાયરો હટાવી વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે। કેશોદ શહેર વિસ્તારમાં ઠેર ઠેર નામદાર હાઈકોર્ટની ગાઈડલાઈન વિરુદ્ધ હોટેલ, રેસ્ટોરન્ટ તેમજ ટ્યુશન ક્લાસીસ સહેલાઈથી આગ લાગે તેવા જ્વલનશીલ પદાર્થોના ગોડાઉન, દુકાનો વિવિધ ક્ષેત્રમાં વ્યવસાય કરતા મલ્ટી સ્ટોર શહેરીજનો માટે જોખમરૂપ છે। કેશોદ શહેરી વિસ્તારમાં રાજકોટ અગ્નિકાંડ બાદ નગરપાલિકા ફાયર વિભાગ સાગમટે નોટિસ આપી ભયનો માહોલ ઉભો કર્યો હતો। ત્યારે લોકોનો રોષ સમી જતા નામદાર હાઈકોર્ટ દ્વારા ગાઈડલાઈન આપતા કોઈ પણ પ્રકારની ખરાઈ કે ચોકસાઈ કરવામાં ન આવતા છાસવારે આગની ઘટનાઓ બને છે। સદનસીબે કોઈ જાનહાનિની ઘટના બની નથી, પરંતુ આવનારા દિવસોમાં કોઈ મોટી દુર્ઘટના બને તો નવાઈ નહીં લાગે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। સ્ટેશન ફાયર ઓફિસર કેશોદ નગરપાલિકા આજ રોજ બપોરના એરપોર્ટ રોડ પર કુદરત મોટરમાં આગ લાગવાનો બનાવ બનતા તાત્કાલિક ઘટના પહોંચ્યા ફાયરની 3 ગાડી અને અમારા ફાયરના સ્ટાફથી આગ કાબૂમાં લીધેલ છે। કોઈ જાતની કંઈ જાનહાની થયેલ નથી।